જો વઘારેલા ભાત છે, પછી આમાં જો બપોરની દાળ છે, અને આમાં જો કિસોડાનું મસ્તીનું શાક છે, અને આ તો ભાત તો અને બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી વાળો। હેલો गाइस, कैसे हो? मजे में ने जो दोल तनु बेरे में से का तनु તારો વજન કેટલો છે અહીંયા જો તો જો નવરાત થઈ જશે ને જમાટાણા તો જો કઈ બ્લોગ ઉતારવાનો નતો કામ એમ જો આ પડદો છે ને ઈ હકેલવાનો છે કા મમ્મી કોણ નથી ભૂત આવ્યું હો મમ્મી આમ જો ડિઝાઇનમાં માતારે સાંજ લૂંટાણું થઈ ગયું છે નતર કૃષ્ણના ઘરે આવી ગઈ છે સાસની બોણી ઠેક છાશની બોણ હવાર પાળી અને એન બપોર પાળી। હા જો મિત્રો અમારે છે ને બપોર પાળી થઈ ગઈ છે ને આને હવાર પાળી થઈ ગઈ છે। વાદળા બતાતા હશે કારણ કે છે ને આજ તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં માદે છે ને નો મજામાં તો આપણે બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે। સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનબામાં। સરસ મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે, થોડો થોડો રોંઢાનો સાંજનો સમય થઈ ગયો છે ને વરસાદી વાતાવરણ થઈ ગયું છે। વાદળા જો એક અને કોક કોક સાટા વાતા પડે છે કા દાદા? પડે છે ને કોક કોક। હા મારા બા લેવા ગયા છે તાવ ઉપર, અને હવે તો જો લોટની બધી બાંધવાની તૈયારી થઈ ગઈ છે ને રાંધવાની તૈયારી થઈ ગઈ છે, અને સાટા કોક કોક પડે છે મોટા મોટા કા દાદા? અને મારી મમ્મી છે ને લોટ બાંધે છે। મમ્મી લોટ બાંધી વાળ્યો, લોટ બાંધી વાળ્યો બાંધો છે એમને ઠેક બંધાઈ ગયો એમને। હા વરસાદના વહેલા ધોઈ આવે ને હા, અને કાનો કેવો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે કા મમ્મી? તૈયાર તો જો કે અત્યારે ન કર્યો હોય સવારમાં ધીરી વાળ્યો હોય કા મમ્મી? અને હવે છે ને ફેફસી ખાવી છે, ફેફસી લઈ લીધી છે, ખૂટી ગઈ ઘણી પડીશ ભાંગી ન જાય બહુ જાણી ગયું છે। મસ્ત મજાની ચાલો ફેફસી લઈ લીધી છે, અને સોડા હોતક છે તો આપણે છે ને પેલા ફેફસી ખાઈ લેવી મસ્ત મજાની। અને બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી વાળો, જલ્દી જલ્દી નહીં જલ્દી અને હા જો મોટું પણ આવી ગયો છે કા મોટું? તને આવડે બોલતા? હેલો गाइस, कैसे हो? मजे में ने દોડી હા હું જોઈને દાંત કાઢે છે કા દોડી? જો એ બે ભાઈઓ આવી ગયા છે ને જો એ બોલે છે, અને તનુ હોતા આવી ગઈશ કા તનુ? હા બા જય માતાજી હજુ બધા જો રમવા આવી ગયા છે, અને આ ફેફસી ખાઈ છે કા? અને મસ્ત આવડે છે બોલતા હો ઈ છે ને મને ભાળે ને એટલે એમ કે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને એમ બોલે। જો દોડ ને તનુ બે રમે છે કા? તનુ તારો વજન કેટલો છે અહીંયા જો તો તનુ પછાડીશ પણ બસ 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 પણ એક જ વખત બોલવાનું હોય, એક જ વખત બોલવાનું હોય। જો કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે, અને જો હા લાઈક કરો મોટું તું બોલ બસ બસ મોટું નથી આવડતું થોડી એને નથી આવડતું આ નાનું ને જ આવડે છે બસ બસ એક જ વખત બોલવાનું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો એમ બોલ જો એ નથી આવડતું કા તનું તો કન્ટિન્યુ બ્લોગમાં થાય। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દશો, અને આજે ફરી એકવાર સ્વાગત છે કે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર। સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનબામાં। અત્યારે જો મસ્ત મજાનું છે ને સાંજનો સમય થઈ ગયો છે, અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે। જો આવો કાંકનો સમય થઈ ગયો છે, અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે। જો આ તમને છે ને બધાને વાદળા બતાતા હશે કારણ કે છે ને આજ તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે। કેવું હાવ થઈ ગયું જો આ બાજુ છે ને હાવ કાળું કાળું થઈ ગયું છે, અને વાતાવરણ જો આખું આવું છે।
અને જો હમણાંથી તો મિત્રો આપણે ગુલાબડી ભાઈ નહીં ગયા કીધું છે ને ગુલાબડી ભાઈ જતા આવી. ગુલાબડી તો જો આપણી કરતાં પણ વધી ગઈ છે, બહુ મોટી થઈ ગઈ છે. એવું ગુલાબ જો હવે છે ને હાવ ઝીણા ઝીણા આવે. પહેલાં તો નકર છે ને આવડા મોટા મોટા આવતા હતા. જો લીમડો પણ બહુ મોટો થઈ ગયો છે. ગોપીને વંડી છે ને એને ફટી ગયો છે લીમડો. અને જો આંબો હતો ને એકવાર છે ને આ છે ને એકવાર એમને એમ થયું હતું ને તે ઢોર છે ને ડેલો ખુલ્લો રહી ગયો ને ત્યાં બધું જો ખાઈ ગયો હતો. તો જો પાછું આવી ગયું છે ને વાળા પણ લીંબુડી છે. અને જો આ બાજુ હતા લીંબુડી છે એક. જો એક છે ને અહીંયા લીંબુડી છે. અને આપણે ચકલીના માળા બનાવવા ગયા હતા. ચકલીના માળા બનાવી પણ વ્યવસ્થિત આવીને તો છે ને તરત નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. કારણ કે છે ને સાંજે મેં કીધું આ છે ને નાઇટ ડ્રેસ પહેરી લઈ. તો જો મિત્રો પાછા ઘડીક રહીને જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો મિત્રો. જો આપણે છે ને થોડોક મેં કીધું તો ઘડીક રહીને મળશું. તો આપણે જો ઘડીક રહીને તમને બધાને મળી જશે. ને જો છે ને આપણે થોડું ઘણું ખાવા બેસી જાય છે. જો વઘારેલા ભાત છે, પછી આમાં જો બપોરની દાળ છે, અને આમાં જો કિસોડાનું મસ્તીનું શાક છે. અને આ તો ભાત તો બતાડી દીધા. હવે છે ને ભાત જોઈને મોઢામાં પાણી આવે છે ને આવી છે ને જંજીરા છે. તો આપણે છે ને જો લીંબુ જંજીરા અને વઘારેલા ભાત. તો આપણે છે ને વઘારેલા ભાત ખાઈ લેવી. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો મિત્રો. જો જ્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે ને આપણે જમી કાઢીને પણ નવરા થઈ ગયા છે. ઘરે છે ને મહેમાન આવી ગયા છે. કેમ છે મહેમાન? ઠેક છાશની બવણી મૂકવા આવીશું એમને? કેમ છે મહેમાન? સારું તમને? જો ભાઈ કશે ને ઊભી છું એમ. કેવી હાલે તમારે? ચોમાસું હાલે છે કે ઉનાળો હાલે છે એ જ નથી ખબર પડતી. કારણ કે છે ને ક્યારેક ક્યારેક વરસાદ આવે છે ને ક્યારેક ક્યારેક ફૂલ આમ ગરમી થાય છે. તમારે શું હાલે છે? અમારે તો અડધું ચોમાસું ને અડધું ઉનાળો એવું થાય. તમારે એમ હાલે છે? ઠેક જો એને એમ હાલે છે ને બધું જો ચિંતા વ્યક્તિ મારે ઊભા કા બેટા આ ભણવા ગઈ હતી. જો કાલ રજા અને અમારે સવાર પાળી અને એને બપોર પાળી. હા જો મિત્રો અમારે છે ને બપોર પાળી થઈ ગઈ છે ને આને સવાર પાળી થઈ ગઈ છે. 7:30 મેળે જો એવા ટાણે ન જવાનું હોય. 8 વાગ્યા સિવાય છે ને ભણવા ન જવાનું હોય. અમે છે ને 8 વાગ્યા સિવાય 7:30 8 વાગ્યા થોડીક વાર હોય ત્યારે તમે ભણવા લઈ જાવ. ત્યાં ભણવા ન જાય. જો પવેરા થઈને શું કરવું આપણે? ત્યાં બેવું પડે. હા અને જો આવા નાના નાના છે ને તો એને છે ને વાળવાની પણ મજા આવતી છે. અમારે જેવા છે ને ના જઈને તો બેહે જ છે. કાંઈ વાળતાય નથી. હો ભાઈ કામ વાળવી જ નહીં. હો તમે વાળો? અમને છે ને વાળવામાં એટલો કંટાળો ચડે અને છે ને લેશન કરવાનો થોડો ઘણો કંટાળો ચડે. લેશન તો જો આપણે સારા માટે કહેતા હોય પણ તોય અમને કંટાળો ચડે. અને જો ઓલું શું કહેવાય પ્રાર્થનાનો વારો હોય ને ત્યારે તો ફૂલે ફૂલ ચડે. અને ભાઈ કા તમે પ્રાર્થના કરો છો કે નહીં? અમે કરવી પણ હું રહેતી ખરા. ઠે જો તું કેટલા ભણશો? 4થું. તું 4થું ભણશો? જો ભાઈ કશે ને 4થું ભણે છે. તો હવે આપણે કોઈ ન જાવ. તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જો નવરાત થઈ જશે ને જમાટાણે તો જો કઈ બ્લોગ ઉતારવાનો નતો કામ એમ. જો આ પડદો છે ને એ હકેલવાનો છે કામ એમ. કોકને થાય ભૂત આવ્યું મમ્મી એમ જો એમ થાય ને હવે હકેલ નહીં કામ પડદો. હવે તો છે ને ઉનાળો આવી ગયો. હવે તો છે ને કઈ બાંધવા નહીં એટલે છે ને હકેલવો પડશે. જો મિત્રો છે ને ભાઈકા તો વગી છે ને આપણે છે ને ગુલ્ફી લાવ્યા હતા ને તો ચોકોબાર ગુલ્ફી ખાઈ લીધી છે ને હું તો ખાઈ છે એ જો પણ આ બસ જોતો નથી. કાલે તો છે ને મીતાભાઈથી પાર્ટી લેવાની છે. કારણ કે અમારા મીતાભાઈનો છે ને કાલે બર્થ ડેટ છે. કામ તો બર્થડે છે. બર્થડે કહેવાય બર્થડે છે. જો કાલે મીતાભાઈનો તો બધા છે ને આજે એડવાન્સમાં હેપી બર્થડે લખી નાખજો. અને મીતુભાઈ તમને એડવાન્સમાં હેપી બર્થડે. તો હાલો બ્લોગને એન્ડ આપી દઈએ. જો મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળીશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છેલ્લે જય માતાજીને જય જાનબામાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતો જજો. હાલો બાય બાય.